ગંગા સતી માતા પાનબાઈને નિમિત્ત બનાવી મને ને તમને આપણને સૌને આ બ્રહ્મ વિદ્યા વેદાંતનું જ્ઞાન આપનાર અને એમના જ આશ્રમના મહાન મહંત પરમ પૂજ્ય બાપુ જેમણે 3.5 વર્ષ સુધી મૌન રહી સાધના કરી અને આજે પણ 15 દિવસ પહેલાં જ મારી વાતો થઈ હતી ફોન પર અને મને તો કહ્યું કે હું હજુ એકાંતમાં છું, આખો શ્રાવણ મહિનો હું મૌન છું, નર્મદા કિનારે જાઉં છું. બાપુ કૃપા કરજો, હા કૃપા કરજો, અમારી આ પાવન શિવ કથામાં જો આપ પધારો તો બહુ જ ઉત્તમ, અમારા સૌનું ભાગ્ય રહેશે. આખા મહિનાનું મૌન હતું, પરંતુ શી ખબર મારી ને તમારી કોઈ શક્તિ નહોતી, પરંતુ આ શિવ કથાનો જ મહિમા, શિવજીની કૃપા અને પ્રાર્થના સાંભળી લીધી, ધન્ય છે. અને સાથે જ બાપુએ સ્વીકાર કરી લીધી ને અહીં આવી પહોંચ્યા. અને આવા હા શિવ બાબા પરિવાર અને બાપુ દ્વારા એક દિવસનો આપને ભંડારાનો પર મહાપ્રસાદની સેવા પણ આપી છે. એવા સૌના ચરણો બાપુના ચરણમાં પ્રણામ કરું. હવે આટલો મહિમા કહી દીધો. વિશેષ તો આપણને હા જેના અમૃત જેવા વચનો છે આપણે સાંભળવા આતુર છે. આવા મહાતપસ્વીની વાણી આપણે સાંભળવા જઈ રહ્યા, તો સાંભળીએ. કૃષ્ણ કનૈયા લાલ કી જય. લોકાવિરામં રણરંગધીરં રાજીવનેત્રં રઘુવંશનાથં કારુણ્યરૂપં કરુણાકરંतं શ્રીરામચંદ્રં શરણં પ્રપદ્યે. કળશી બાપુની જય, ગંગા સતી માતની જય, પાનબાઈ માતની જય. આ પવિત્ર ભૂમિ, મંગલમય ભૂમિ અને ભજનની ભૂમિ અને ભક્તિની ભૂમિ અને સેવાની ભૂમિમાં એક મંગલ પ્રસંગ, દેવના દેવ મહાદેવ અને શ્રદ્ધા અને વિશ્વાસની કથા. જે શિવ કથાનું જ્ઞાન ચાલી રહ્યું છે ત્યારે વ્યાસપીઠ ઉપર બિરાજમાન, હું ભાઈ તો નહીં કહું, જોશી દાદા, કારણ કે બ્રહ્મદેવને દાદા કહેવામાં આવે છે, બાળક હોય તો. દાદાના ચરણમાં કોટી કોટી પ્રણામ. અમે તો આજે પહેલી મુલાકાત છે અમારી, પણ પહેલી મુલાકાતમાં એવું લાગ્યું કે જન્મો જન્મની ઓળખાણ છે. એમને સાથ આપે છે અમારે અરવિંદ માસ્ટર અને અમારો પ્રેમીઓ, મારું કાળજું છે અમારે રામજીભાઈ. દાદા ગુરુ પૂનમે અમારે આશ્રમમાં 9 વાગ્યાથી પ્રોગ્રામ એણે ચાલુ કર્યો હતો, બપોરના 2 વાગ્યા સુધી. 2-2.5 હજારની માણસની મેદની હતી, પણ બધાને આનંદ કરાવી દીધો હતો. બેનજો માણસ બાપુ, ધવલસિંહ, આપ સૌને મારા પ્રણામ. આ પવિત્ર સ્થાનને શોભાવે એવા સરળ સ્વભાવના મન કુટિલાઈ, યથા લાભ સંતોષ સદાય. સરળ એવા સંત શ્રી જગદીશ આનંદજી બાપુ ના ચરણમાં કોટી કોટી પ્રણામ. ને આપ પણ બધા વિવિધ ક્ષેત્રમાંથી પધારેલ ભાઈઓ અને માતાઓને મારા હરિઓમ હરિઓમ હરિઓમ. દાદા કથા કરતા એટલે શરૂઆતમાં એવું લાગ્યું, મારી મતિ અનુસાર, કે ગિરનારના પહેલા પગથિયે બેઠા બેઠા કથા કરે છે દાદા.
પછી મધ્યમાં આવી કથા, એટલે એવું લાગ્યું અંબાજીની ટોક ઉપર બેઠા બેઠા કથા કરે છે. અને છેલ્લે તો જ્યારે દક્ષના યજ્ઞની વાત આવી, સતી પોતાનું શરીર અર્પણ કરે છે, ત્યારે એવું લાગ્યું ગુરુ દત્તાત્રેયની ટોક ઉપર બેઠા બેઠા કથા કરી. બહુ સુંદર. દાદા, મારો રાજીપો વ્યક્ત કરું છું ને આપને સાધુવાદ આપું છું. ઘણી વાતો આવી. મારે કહેવું તોય દાદાએ કહી દીધું ને ગાવું તોય રામજીભાઈ ગાઈ દીધું. હવે બાકી શું રહ્યું? આ સંસારની અંદર 84 લાખ જન્મો છે. એમાં મહત્વનો જન્મ પરમાત્મા આવ્યો મનુષ્યનો, જે અત્યારે આપણે જે શરીરમાં છીએ. એટલે એક સંતે કીધું, મળ્યો મનુષ્યનો રે અવતાર, માંડ કરીને રે ભાવે ભજા નહીં ભગવાન, હેત ધરીને રે પછી ખાશો જમના માર, પેટ ભરીને રે માટે રામ નામ સંભાર. કે મળ્યો મનુષ્યનો અવતાર માંડ કરીને, ત્યાં માંડ શબ્દ વપરાણો. જીવાત્માના કેટલાય જન્મના પુણ્ય ભેગા થયા છે, કેટલાય જન્મના સુકૃત ભેગા થયા છે, ત્યારે 84નો ફેરો ફરતા ફરતા આ શરીર મળી ગયું, મનુષ્ય જન્મ મળી ગયો. તો મળ્યા પછી એનું લક્ષ્ય શું? પરમાત્માથી જુદો પડ્યો આ જીવાત્મા છે, એનો અંશ છે. તો પછી એનું લક્ષ્ય સંસારમાં આવ્યા પછી, મૃત્યુલોકમાં આવ્યા પછી પાછો હરિ ભેગો થવાનો. એને નિર્વાણ પદ કીધું. કે પછી ગયા પછી પાછું આવવાનું રહેતું નથી. નદી બે કાંઠામાં જાતી હોય પણ પછી સમુદ્રમાં મળે એટલે પોતાનું નામ મિટાવી દે. પછી નદીનું જળ ન કહેવાય, પછી સમુદ્રનું જળ કહેવાય. જીવાત્મા પછી પોતાનું નામ મિટાવે અને એ પછી પોતે બ્રહ્મ કહેવાય, જેને આપણે પરમાત્મા કહેવી, ઈશ્વર કહેવી, ભગવાન જે નામ આપીએ. તો આ સંસારમાં આપણે માના ઉદરમાં જીવાત્મા કોલ દઈને આવ્યો, વચન દઈને આવ્યો, સંસારમાં જઈને મારા પરિવારમાં સાથે રહીને મારા પરિવારને હાચવતા હાચવતા, હે પરમાત્મા, તારી ભક્તિ કરી, તારું ભજન કરી, તારી માળા કરી, તારું સ્મરણ કરી, તારા કીર્તન કરી, તારા ગુણગાન ગાય, તારી કથાઓ સાંભળીશ. આ વચન દઈને આપ્યો છે, ત્યારે આ સંસારમાં જીવાયો છે. પણ આ આવ્યા પછી ભૂલી ગયો પાછો. માયાનો રંગ લાગી ગયો પાછો, મારું તારું હું તુંમાં પડી ગયો પાછો. અને પછી પાછું મૃત્યુ તો આવવાનું જ છે. પ્રકૃતિના નિયમ પ્રમાણે સંસારમાં હાલે છે ક્રમ, કે જે જન્મે એ મરે, ઉગે છે આથમે અને લીલું છે સુકાય. આ શરીર જન્મે છે એટલે મૃત્યુ તો આવવાનું. હમણાં આયુષનો એક રેશિયો મરાતો હતો, દાદા મરાવતા હતા. કેટલા વર્ષની આયુષ, કેટલા વર્ષની આયુષ, કેટલા વર્ષની આયુષ. આયુષ ગમે એટલી હોય પણ કેવું જીવ્યા એ મહત્વનું છે. હાલો 100 વર્ષની આયુષ આપી દીધી આ શરીરને, એમાં 50 વર્ષને બાદ કરો, રાતને બાદ કરી દો, આરામમાં ગઈ. પછી 25 વર્ષને, 50 વર્ષ ગયા 100 માંથી, 25 વર્ષને બાદ કરો, બાળકો મોટા કરવા, દીકરા દીકરીઓને મોટા કરવા, એનો પ્રસંગ કરવો, એનો વ્યવહારિક પ્રસંગ કરવા, નોકરી કરવી, ધંધો કરવો, ખેતી કરવી. 25 વર્ષ એમાં જાય છે આપણા. 75 ગયા, આપણા 25 વર્ષ જે બાકી એક શેમાં જાય છે? વાંધા વચકામ જાય છે.
આ નથી આવતા આપણે નથી જવું, આ નથી બોલતા આપણે નથી બોલવું, આ વ્યવહાર નથી કરતા આપણે નથી કરવો. બસ 100 વર્ષ પૂરા થયા. આ ક્યારે ભગવાનની ભક્તિ કરવી ને ક્યારે આ જીવાત્માનો ફેરો મટે, ક્યારે 84નો ફેરો ટળે ને ક્યારે જીવાત્મા હરી ભેગો થાય. અને સમય રાહ નહીં જોવે. ગઈ પલતારી ફેર નહીં આવે, મૂરખ મોઢગમાર. ભવસાગરની ભૂલવણીમાં, ભવસાગરની ભૂલવણીમાં વીતી ગયા જુગ 4 ફેરા ફરીને રે, માટે રામ નામ સંભાર. કે ગઈ પલ તારી ફેર નહીં આવે. આ શરીર તને ક્યારે મળે પાછું? કલ્પના બારની વાત છે. હા, સારા કર્મ કર્યા છે તો મળશે પાછું. અને મૃત્યુ થયા પછી શરીરની જીવાત્માની હારે 2 વસ્તુ સાથે જાય છે, એક શુદ્ધ કર્મ અને એક અશુદ્ધ કર્મ. એને આપણે પાપ ને પુણ્ય કહીએ છીએ. તો પુનિત મહારાજ કહેતા હતા, તારે જાવું પડશે એક દિન, કરમ તારા તને નડશે, કરમ તારા તને નડશે જીવલડા. હે જીવાત્મા, તારા કર્મ તને જ નડવાના. જેથી હરિના દરબારમાં જાય તેથી હિસાબ પેલો ઈ દેવાનો છે. તું બાંધી મુઠ્ઠીએ આવ્યો, નથી કાંઈ જગતમાં લાવ્યો. માયાએ તને ભરમાયો, માયાએ તને ભરમાયો જીવલડા. બાળકનો જન્મ થાય ત્યારે મુઠ્ઠી બંધ હોય. અમને દાદાએ કીધું ને, જન્મ થાય ત્યારે પગ અધેરો હોય. અને પછી પગ છે ધરતી હારે ટેકતા ન હોય. એ જ પગ કોકને લાતું મારે પાછું. બાર મારે ત્યાં સુધી વાંધો ને પાછું એ જ જેની કોઠે જન્મ લીધો એ જનેતાને પાટું મારે પાછું. તારે દુઃખ છે. એ જીવાત્માની અધોગતિ પછી કેવી થાય? બાંધી મુઠ્ઠી આવ્યો, પણ માયાએ એવો ભરમાયો હોય, અહીંથી લઈ લો, અહીંથી લઈ લો, મારું લઈ લો, તમારું લઈ લો. તું ભૂલી ગયો ઘર તારો, તારી આગળ પાછળ અંધારો. હવે નીકળવાનું નથી બારો, હવે નીકળવાનું નથી બારો જીવલડા. ભૂલી ગયો ઘર તારું, તારી આગળ પાછળ. આજે આપણે જે મકાનમાં રહી છીએ, ઈંટ, લોખંડ, સિમેન્ટ, રેતી, એનું જે મકાન બનાવ્યું એમાં આપણે એ આપણું ઘર છે? એ તો ભાડુતી છે. 50, 75, 100 વર્ષે ખાલી કરવું પડશે. આ ઘર પણ કદી ખાલી પર કરવું પડશે. પણ આપણું અસલ ઘર છે, જેથી હરિમાં ભેગા થઈ જઈશું ને, એ આપણું નિજ ઘર છે. એ જે નિર્વાણ પદ છે, અને અક્ષરાતીત પણ કીધું, અને ગંગા સતીય ગુરુનો દેશ કીધો. પિંડ બ્રહ્માંડથી પરસે ગુરુજી પાનબાઈ, તેમનો દેખાડું તમને દેશ. ગંગા સતી બોલા એમ ત્યાંની માયા કેરો જરીએ લેશ. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર માયા ન પહોંચે ત્યાં તો અખંડ આનંદ સિવાય કાંઈ નથી. તો એમના પતિ કહળસીજી બાપુએ એવી વાત કરી કે અધર તકતથી એક મોતી ઉતર્યું, ત્રિવેણીમાં ટકસાળ પડી, અધર ઝરૂખા પ્રેમ પૂતળી, હીરા માણેકની હાર જડી. તમારા સવારામ બાપા પીપળી વાળા એમ કીધું, એ ગગનાગઢ રમવા ને હાલો, એ નિરાકાર પદમાં સદા માલો. પડવે બાલ પડી તારી,
મધ્યમાં નિરીખ્યાએ મોરારી વાલમ પર જાવું હું વારે એ ગગન ગઢ રમવા ને હાલો. જેવી જેની ભાષા, જેવું જેને સમજાણું એ રીતે એને વાત કરી. પણ વસ્તુ એક, માણસ કોઈ પણ સ્વરૂપની ભક્તિ કરે, ભક્તિ તો કરવી જ પડશે. દાદાએ કીધું ને, કરવી જ પડશે. આ જન્મે ને તો આવતા જન્મે. તો અત્યારે આ શરીર મળી ગયો તો આવતે હજી શ્વાસા બાકી છે, આયુષ્ય બાકી, ત્યાં આપણે હરીબાજુ વળી જઈએ તો કારણ કે મૃત્યુ કોઈની રાહ નહીં જોવે. મૃત્યુને કાયમ યાદ રાખજો. રાતે સુવો તાર ઓશિકા નીચે મૂકી દેજો. સવારે ઊભા થયા તો થયા, અને સવારે જાગો તાર સામે રાખજો. સાંજે ઘરે આવ્યા તો આવ્યા. કોરોના 2 પિરિયડ ગયા ને કોરોનાના, બધાને અનુભવ થઈ ગયો છે. નાસ્તિક અમારા આશ્રમમાં આવતી ને દાદા કહેતા હતા ઘણા, ભગવાન જેવું કાંઈ નથી, ઈશ્વર જેવું કાંઈ નથી, ઈશ્વર જેવું કાંઈ નહીં, ભગવાન. અરે એવું ન હોય ગાંડા, હોય જ તે. અને કર આને આભને થાંભલા નથી, સતના આધારે ઊભું છે બધું. તું શ્વાસો તારી શક્તિથી લઈ હકસ. ગમે તે ખાઈ તો એ પરમાત્મા પચાવે છે. રાત્રે આપણું શરીર હોતું તારે મળું થઈ ગયું હોય છે, ટાઈમે એ જગાડે છે. વિચાર તો કર્યો કેટલો દયાળુ છે. હજી માના ઉદરમાં બાળક છે, હજી બહાર સંસારમાં આવ્યું નથી. એ બહાર આવ્યા, સંસારમાં આવ્યા પહેલા એ બાળકની જનેતાના લોહીમાંથી દૂધ તૈયાર કરી દે, એનો ખોરાક તૈયાર કરે. આટલો તો દયાળુ છે. કેમ નથી પરમાત્મા? માનવું જ પડે. પણ એ લોકોનો અનુભવ થયો કોરાનો. હવે આવીને કે ભગવાન જેવું કાંઈક છે ખરું તો મંડ ભજવા. હજી કાંઈ મોડું નથી થયું. એટલે કાયમ હાલતા ચાલતા હુતા બેઠતા ખાતા જેને આપણે માનતા હો, કોઈ આગ્રહ નથી. આને જ માનો, આની જ ભક્તિ કરો. કીધું ને સૌરો અલગ અલગ છે, પણ તત્વ બધા એક જ છે. પાછું એક જ ઘરે પહોંચવાનું છે બધાને પાછું. તો જીવનમાં આવ્યા છે સંસારમાં તો ભક્તિ તો કરવી પડશે. ભક્તિ કરવી કઈ રીતે? આપણી રીતે કરશું તો અંધકારમાં ભટકાઈ જશું, ખોટું સમજાઈ જશે, અહંકાર ઊભો થઈ જશે, મેં જાણી લીધું. પણ માથે સદગુરુ જોઈશે. પણ સદગુરુ ધારણ કરવા પડશે. સદગુરુના ચરણમાં મસ્તક નમાવવું પડશે, એને સમર્પિત થવું પડશે. તો કેવા સદગુરુ? મન માયલાની ખબરો લાવે રે કોઈ, કામ ક્રોધ ને હટાવે રે કોઈ, એસા નુરજન આવે ગુરુ આવે જી. જ્ઞાની ધ્યાની ગુણના સાગર બ્રહ્મના ભેદ બતાવે જી. રટણા રટીલો રામ નામલી, રટણા રટીલો રામ નામલી, તારો અંધિયારો મટી જાવે, એસા ગુરુ કોઈ આવે ગુરુ આવે જી. સંસાર સાગર મહાજળ ભર્યો, હરિજન વાણ હંકારે આ સંસાર એક મહાસાગર છે. અને સદગુરુ એમાં નાવડી લઈને નીકળ્યા છે. સદગુરુ રૂપી નાવડી નીકળી, એમાં બેસી જવું પડે. કે હામા કિનારે જે સદગુરુ એને ખબર છે આ સાગરની અંદર કઈ રીતે નાવડી ચલાવવી પડે, કઈ રીતે વાણ ચલાવવું પડે. જો એમાં બેસી જાય, એનો જે જાણકાર છે, ભમ્યો છે, તો પલમાં પાર પહોંચાડે. જ્યાં મંજિલે આપણે જાવું ત્યાં પહોંચાડી દે. સંસાર સાગર મહાજળ ભર્યો, હરિજન વાણ હંકારે જી. એના માલમીન વસ કરો તો, એના માલમીન વસ કરો તો,
પલમાં પાર પહોંચાડે એસા ગુરુ કોઈ આવે, ગુરુ આવે જે નિર્ભય નામની નાંગળ નાખો, પવન પુરુષ પધરાવે. સદગુરુ ધારણ કર્યા પછી આપણે તો નિર્ભય થઈ જવાનું, જવાબદારી સદગુરુની થઈ ગઈ. પણ પુરાણ સમર્પિત થવું પડે, પુરાણ ગુરુમુખી થવું પડે. તો નિર્ભય નામની નાંગળ નાખો, પવન પુરુષ પધરાવે જી. રામ નામની અખંડ વાદળી, રામ નામની અખંડ વાદળી, સાચા મોતીડા વરસાવે એસા ગુરુ કોઈ આવે, ગુરુ આવે જી. સત કે રોટ, સત કહેતા બ્રહ્મ, બ્રહ્મ કહેતા પરમાત્મા, ઈશ્વર ભગવાન ઉપરવાળો હજારાત વાળો. જો ઈ દોર પકડાઈ જાય, આપણું મન ને સુરતા જો એમાં જોડાઈ જાય. હમણાં વાત કરીને 21,600 શ્વાસા, ભલે જગત વ્યવહાર કરે પણ એમાં જો જોડાઈ જાય આપણું મન ને આપણી સુરતા, તો આ જન્મમાં જ નિર્વાણ પદ મળી જાય. જીવસે શિવ ભેગો થઈ જાય પાછો. અને ખરેખર જીવસે શિવ જ છે. ગંગાશીજી 52માં પદમાં કહે છે, સત કે રોટી સબસે મોટી, યાં સાસો નર પાવે જી. ગુરુને વચને જેઠી રામ બોલ્યા, ગુરુને વચને જેઠી રામ બોલ્યા, તારા સબ દુખડા મટી જાવે એસા ગુરુ કોઈ આવે, ગુરુ આવે જી. સબ દુખડા, સબ દુઃખ ક્યો? વારંવાર માના ગર્ભમાં આવવું પડે છે, માના ઉદરમાં આવવું પડે જીવને. આ સંસારમાં મનુષ્યને મોટા મોટું દુઃખ હોય ને, એક જન્મન મરવું, જન્મન મરવું, જન્મન મરવું, આ જે સિલસિલો ચાલુ છે ને. પણ એનો જેરો ફેરો પૂરો થાય, હરિ ભેગો જીવ થાય, જીવ સે શિવ થઈ જાય, ત્યારે સબ દુખડા એના મટી જાય. તો પછી સદગુરુ મળ્યા પછી ભક્તિ બતાવે. તો આ ભજન કરે, આ સાધના કરે, આ તપસ્યા કરે, આ સમરણ લે, આ નામ લે, તો કેવી ભક્તિ. ભગતે રે કરવી તેને રાક થઈને રહેવું પાનબાઈ, મેળવું અંતરનું અભિમાન રે. સદગુરુ ચરણમાં શિશરે નમાવીને કર જોડી લાગવું એ પાય રે. જાતિપણું છોડીને અજાતીય થાવું પાનબાઈ, કાઢવો વરાણનો એ વિકાર રે. જાતિને પાતી નહીં હરિનાર દેશ મારે, એવી રીતે રેવું નિર્માણ રે. ભગતિ રે કરવી હોય તો આવી રીતે કરજો પાનબાઈ, રાખજો વચનમાં વિશ્વાસ રે. ગંગા રે સતી એમ બોલ્યા રે પાનબાઈ, તો જન્મ સફળ થઈ એ જાય રે. કર્મ માર્ગથી મનની સ્થિરતા પકડાય, ભક્તિથી હૃદય શુદ્ધિ થાય. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ ને ઈર્ષા આ ધીરે ધીરે ઓગળે, પછી હરિ દેખાય સાક્ષાત. પણ સદગુરુના અધિકારી બની જાઓ તો, સદગુરુ વચનના બની જાઓ અધિકારી પાનભાઈ, મેલી દો અંતરના માન. માન રે મેલીને તમે આવો મેદાનમાં, સમજો સદગુરુની શાન.
અંતર ભાંગ્યા વિના ઉભરો નહીં આવે પાનબાઈ, નો થાય સાચે સાચી વાત, આટી છૂટે જો અંતરની તો પ્રભુજી દેખાય સાક્ષાત. સત્સંગ રસી તો અગમ અપાર છે, પીવે કોઈ પીવણહાર, તન મનની સુધી જ્યારે ભૂલશો પાનબાઈ, ત્યારે અરસ પરસ મળશે એક તાર. ધડ ઉપર જેને શીશ નો મળે પાનબાઈ, એવો ખેલ છે આ ખાંડા કેરી ધાર. એમ તમે તમારું શીશ ઉતારો તો રમાડું 52ની બાર. હું અને મારું ઈ તો મનનું કારણ છે પાનબાઈ, ઈ મન જ્યારે મરી જાય, ગંગા સતી એમ બોલ્યા પછી હતું એમ દર્શાય. પછી જ્ઞાન માર્ગમાં લઈ જાય. જ્ઞાન માર્ગમાં પછી કોઈ ક્રિયા નથી. જ્ઞાન માર્ગ છે પછી વિચાર પ્રધાન છે. પછી વિચારવાનું હું કોણ છું, મારું સ્વરૂપ કયું છે, ક્યાંથી આ જીવ આવ્યો ને ક્યાં જવાનો છે. એટલે માએ કીધું 52 જ્ઞાન માર્ગમાં, વીજળી ને ચમકારે મોતીડા પરોવો પાનબાઈ, અચાનક અંધારા એ થાશે રે. જોતરે જોતામાં દિવસો વયા રે ગયા પાનબાઈ, 21,600 ને કાળ ખાશે રે પાનબાઈ. વીજળીને ચમકારે મોતી પોરવી લો. હે, વીજળીનો ચમકારો કેવો હોય? વીજળી ચમકે એટલે ક્ષણિક એનો પ્રકાશ કેવો હોય? આપણે નીચે સોય પડી હોય તો મળી જાય, પણ તરત જ અંધારું થઈ જાય. પછી આગળ હાથી ઊભો હોય તો નથી દેખાતો. વીજળીનો ચમકારો સદગુરુ ધારણ કર્યા પછી કોઈ શબ્દ એવો પકડાઈ જાય અને એ શબ્દ લઈને આખું જીવન એ રેણી પાળે, આચરણ કરીને જીવન જીવે તો આ જન્મ સફળ થઈ જાય એનો. આત્મારૂપી મોતીની વાત કરી ગંગા સતી. આત્મારૂપી મોતીને પોરવી લો. તમે જાણી લો મારું સ્વરૂપ કહીશું. તમે સ્ત્રી નથી, તમે પુરુષ નથી, તમે આત્મા છો પાનબાઈ. એને જાણી લો, ઓળખી લો તમારું ઈ સ્વરૂપ છે કે. તો એ મોતીને પોરવવા માટે 2 વસ્તુ જોઈ. પાછી શબ્દ, શબ્દરૂપી સોય જોઈ. શબ્દ કહેતા બ્રહ્મ, બ્રહ્મ કહેતા પરમાત્મા. હરી હારે તાર લગાડી એનું સ્મરણ ચાલુ કરવું પડે. શ્વાસે શ્વાસે 21,600 શ્વાસ. અને સુરતા, શબ્દરૂપી સોય અને સુરતા રૂપી દોરો લેવો પડે, તારે આ મોતી પોરવા જાય. આત્મા રૂપી મોતી પોરવાય છે. માએ અભ્યાસ કર્યો. 24 કલાકના આપણે 21,600 શ્વાસા લઈએ છીએ ને છોડીએ છીએ. આ કયા શ્વાસામાં કાળ આવી જાય કાંઈ નક્કી નથી. ઘડી પલકી ખબર નહીં કરે કાલ કી બાત. આ જીવ ઉપર જમડા ફરે જેમ તેતર ઉપર બા. કાળ સતત ફર્યા જ કરે. આ શરીરનો જન્મ થાય ને ત્યારથી કાળરૂપી અજગર ગળ્યા જ કરે છે. પહેલું બચપન ગળી જાય, પછી યુવાની ગળી જાય, પછી પ્રૌઢાવસ્થા ગળે અને ગઢપણને ગળી જાય. એને આપણે મૃત્યુ કીધું. ને માણસના જીવનમાં 2 સપના ચાલતા હોય, એક નાનું ને એક મોટું. નાનું સપનું રાત્રે, આપણે જ્યારે રાત્રે પથારીમાં સૂતા હોય, આપણું શરીર આંખ બંધ થઈ જાય, નિંદ્રામાં જાય એટલે એ સપનું ચાલુ થાય અને એ સપનું આંખ ખુલે ત્યારે પૂરું થઈ જાય. નાનું સપનું. મોટું સપનું સવારે આંખ ખુલે ત્યારે ચાલુ થાય અને છેલ્લા આંખ બંધ થાય ત્યારે પૂરું થાય. એટલે માએ કીધું અચાનક થાશે અંધકાર. માના ઉદરમાં અંધારું હતું અને જેદી તો આ જગત છોડીને જાય તેદી અંધારું થઈ જાય. અને પછી માએ છેલ્લું 52માં પદ લીધું. માએ દાદા થોડુંક એક પદ પૂરું કરી નાખો. હવે મને ઉભરો આવ્યો છે. તમે હવાર પાડવાની વાત કરતો, હું હવાર પાડી દઉં. કારણ કે હવે મને અવતાર આવ્યો રામજીભાઈ. ડાક વાગી ને. જીવને શિવ 52મું પદમાં આલે છે. આપણો જીવ છે શિવ છે, પણ માયામાં બંધાણો એટલે જીવ કહેવાનો. તો પહેલા ભક્તિ કરવી પડે કોઈ શિવને. સદગુરુ ધારણ કરે ને ભક્તિ કરે, ભક્તિથી પછી ધ્યાન માર્ગમાં આવે. ધ્યાન માર્ગમાં આવ્યા પછી પી લેવો હોય તો રસ પી લેજો પાનબાઈ. પિયાલો આવ્યો છે તત્કાળ, વખત ગયા પછી પસ્તાવો થશે, પછી અચાનક ખાશે કાળ. જાણવી હોય તો વસ્તુ જાણી લેજો પાનબાઈ, નકર જમીનમાં વસ્તુ જાશે. નખ છે કે ગુરુએ ભરી હૃદયમાં તો ઠાલવવાનું ઠેકાણે કહેવાશે.
આપ મુવા વિના અંત નહીં આવે, પાનબાઈ ગુરુગમ વિના ગોથા ખાય, ખોળામાં બેસાડીને વસ્તુ આપી જેથી તમારું આપાપણું ગળી જાય. આ વખત આવ્યો હવે ચેતવાનો. આ એક જ જન્મ છે હો મનુષ્યનો, ચેતવું હોય તો. 84માં બીજો એક જન્મ નથી. આ એક જ છે. જો ચેતી જવું હોય તો રજકણ તાળા રજળ છે, જેમ રણમાં રજળે રેત, ચેત માનવ તું ચેત. આ વખત આવ્યો હવે ચેતવાનો, પાનભાઈ માન રે મેલીને થાવ હોશિયાર, ગંગા સતી એમ બોલ્યા હોય હેતના બાંધો ને હથિયાર. ને છેલ્લે માં એ પદ લીધું. છેલ્લે એક પાનબાઈને એક સંકલ્પ ઉઠ્યો. પાનબાઈની કુંડલી જાગૃત થઈ ગઈ. 52 પદમાં બાપુ દાદા સદગુરુ જ બોલ્યા, યોગ માર્ગ મેરુ ડગે જેના મનનો ડગે, મરને ભાંગી પડે બ્રહ્માંડ, વિપત પડે પણ વણસે ને ઈસે હરિજનના પ્રમાણ, હરક શોકની નાવે હેટકી શિસ્તો કર્યા કુરબાન, સદગુરુ વચનમાં સુરા થઈને ચાલે જેણે મેલી દીધા અંતરના માન, નિત્ય રહેવું સત્સંગમાં તો આઠે પોર આનંદ, સંકલ્પ વિકલ્પ એક નહીં ઉરમાં જેણે તોડી નાખ્યો માયા કેરો ફંદ, ભક્તિ કરો તો એવી રીતે કરજો પાનબાઈ, રાખજો વચનોમાં વિશ્વાસ, ગંગા સતી એમ બોલ્યા તમે થાજો કોઈ સદગુરુના દાસ. 36મો દિવસ આવ્યો દાદા, 36મો. એક ખવાસની દીકરીઓ પાનબાઈ છે ને, એ ગંગા સતી એક દરબારના દીકરી હતા. અને પાનબાઈ ગંગા સતીના લગ્ન થયા તાર સાથે આવ્યા હતા. એમની બેન પણ હતી, એક જ ગામમાં જન્મ, હમીરભાઈ ખવાસની દીકરી, એક સરખી ઉંમરની બે, પણ લગ્ન થયા તાર સાથે પાનબાઈ આવ્યા. કારણ કે એક જ રટણ કર્યું હતું પાનબાઈ કે બા હું તમારી સિવાય નહીં જીવી શકું, જ્યાં તમે ત્યાં હું. એટલે વડારણ તરીકે આવ્યા હતા. એને આ ભક્તિ બતાવે છે, ફેરો મટાડે છે એનો. ઘણાની માન્યતા એવી છે કે સાસુ વહુ હતા, એવું નથી. 52 દાદાએ શરૂઆતમાં કીધું 52 દિવસ સત્સંગ કર્યો છે. 52 દિવસ, 52 દિવસે તો મોક્ષ આપી દીધો. આ 84નો ફેરો મટાડી દીધો, જન્મમાં મરવાનું મટાડી દીધું. 36મા દિવસે બોલ્યા પાનભાઈ, કુંડળી જાગૃત થઈ ગઈ, મને કંઈક થાય છે, અનુભવ થવા માંડ્યા. રાત પડી, અંજવાળિયું છે, સદગુરુ બેઠા છે ગંગા સતી, અને પછી તો ગુરુ શિષ્યના સંબંધ હતા. સામે આસન ઉપર બેઠા છે પોતાના શિષ્ય પાનબાઈ. અને આજ સદગુરુ બોલે એ પેલા શિષ્યા બોલી ગયા. શિષ્યના મુખમાંથી શબ્દો નીકળવા માંડ્યા, છૂટા છોટા તીર મને નો મારો બાય જે રે, મારાથી સયાનવ એ જાય રે, કલેજા રે મારા વિધિર નાખ્યા રે, સાતી મારી ફાટ ફાટ એ થાય એ બા. હે સદગુરુ, તમારા શબ્દરૂપી બાણ હવે મને એવા વાગે છે, મારી સાતી ફાટ ફાટું થશે, મારા કલેજા વિંધાઈ ગયા. હે સદગુરુ, હવે સદગુરુને નક્કી થયું કે જે જમીનમાં બીજ વાવું છે એ ઉગવા માંડ્યું છે, ખારા પાટમાં નથી વાવ કે શેકેલું બીજ નથી. પ્રમાણ મળ્યું સદગુરુને. હવે શિષ્યાને કહેશે, હા બોલો પાનભાઈ શું કહેવું છે. આગળનો અંતરો બોલાવે છે શિષ્યા પાસે, બોલો પાનભાઈ. અને પાનભાઈ બોલ્યા, બાણ રે વાગ્યા ને આ રૂવાડા વિંધાણા બાઈ જે, મુખ સે કયા નવ એ જાય રે, આપો ને વસ્તુ મને લાભ જલે વારે, પરિપૂરણ કરો ને એ ક્રિયા રે. હે સદગુરુ, પહેલામાં કીધું કલેજા વિંધાઈ ગયા, બીજામાં કીધું કે હે બા તમારા શબ્દરૂપી બાણે મારા શરીર પર 3.5 કરોડ રૂવાડા છે પણ એ વિંધાઈ ગયા છે.
અને મારા મુખસે કયા ન જાય, મારી પાસે ભાષા નથી, શબ્દ નથી, કઈ રીતે તમને અને મને વેદનાનો કોઈ પાર નથી અંદર. કંઈક એવી વસ્તુ આપો મને, આત્માને વસ્તુ કીધી. મારે મારું સ્વરૂપ ઓળખવું છે. હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, કાંઈ છું, હું સ્ત્રી છું પુરુષ છું. પરિપૂર્ણ કરો ને ક્રિયા. મારી જાણવું જ મારું સ્વરૂપ, હું કોણ છું. અને હવે સદગુરુ કહે છે, શિષ્ય સમજુ છે, વિવેકી છે. અમે પાનબાઈને દુઃખ ન લાગે એટલે ધીરેથી બાણ રે વાગ, બાણ રે હજી તમને વાગ્યા નથી પાનબાઈ, બાણ રે વાગવાને ઘણી હજી વાર છે રે. બાણ રે વાગ્યા હોય તો સુરતા ચડે આસમાનમાં, પછી તો આ દેહની દશા મટે એ જાય રે. પાનભાઈ, હજી મેં બાણ તમારી ઉપર છોડ્યું નથી, હજી તો મેં ચડાવ્યું છે, છોડ્યું નથી. અને છોડ્યું નથી ને વેદના થાય છે કે હા બા. અને જે દી છોડીશ ને પાનભાઈ તમારી ઉપર બાણ, તે દી તમારી સુરતા નાભી કમળમાં બેઠી છે ને, એના માવતર ના ઘરે એ નાથી ઉપડશે, એના ઘરેથી એ સૂક્ષ્મણા માર્ગે ચડશે. પિંગલા પિંગલા સૂક્ષ્મણા, એ સૂક્ષ્મણા માર્ગે ચડશે. હૃદયમાં થોડોક આરામ લેશે, નાથી કંઠે આવશે, કંઠેથી ત્રિકુટી મહેલે આવશે. ઈંગલા પિંગલા સૂક્ષ્મણા ભેગી થાય ત્યાં ત્રિવેણી સંગમમાં, એમાં સ્નાન કરશે અને પછી પ્રેમ પૂતળી બની જશે. અને પછી શૂન્ય મંડળમાં આવી જશે. અને પછી તમારા દેહની દશા મટી જાય છે પાનભાઈ. પછી તમે સ્ત્રી સ્ત્રી નહીં રહો, પુરુષ પુરુષ નહીં રહો, ખાલી આત્મા બાકી રહેશે. અને છેલ્લા અંતરામાં કે બાણ રે વાગ્યા હોય તો બોલાય નહીં પાનબાઈ, પરિપુરાણ વચનમાં વર્તાય રે. ગંગા રે સતી એમ બોલ્યા રે પાનબાઈ, એ જ પૂરણ અધિકારી કહેવાય રે. પાનભાઈ, જેને બાણ વાગ્યા હોય, જેને હરી હારે તાર લાગી ગયો હોય, એને કહેવું ન પડે પોતાને કે મારે હરી હારે તાર લાગી ગયો. એ તો જગતને દેખાય કે આને હરી હારે તાર લાગી ગયો. અરે અરસ પરસ એક થઈ ગયા છે હરી અને જીવ બે. એની વાણીમાં, એના વર્તનમાં, એના વચનમાં, એના વ્યવહારમાં, એના આચરણમાં અને આખા જીવનમાં આખો નિચોડ આવી જાય અને જગતને દેખાય. દેદી નરસિંહ મહેતા 52 કામ કર્યા દ્વારકાધીશે. પરચા પૂર્યા 50 તો નાતને નક્કી નહોતું થયું તેદી. મીરાબાઈના ઝેર પીધા કે અનુરાગ થવું પડે, અનુરાગ. આપણે જે ભક્તિ કરીએ ને એ તો સુવિધા વાળી કરીએ છીએ, ફેસિલિટી વાળી કરીએ છીએ. એ તો ભક્તિ કરી અને પૂછો, ભક્તિ સુરા પુરાની એમાં થાય કસોટી પુરાની, નકર થાય ફજેતી એ અધૂરાની. એ ભક્તિ સુરા પુરાની. ભક્તિ માટે તો કોઈએ છોકરા ખાંડ્યા બિલખામાં, કોઈએ પત્ની આપી દીધી વીરપુરમાં, ભક્તિ હાટો કાશીની બજારમાં અયોધ્યાના નરેશ વેચાવા માંડ્યા, કોઈ તેલ કડામાં તળાણા, કોઈએ કરવત મેક્યા. આ ભક્તિ એટલે આપણે સુવિધા વાળી છે. આપણે માળા કરતા ને વેવાણ આવી, માળા એક બાજુ રહે ને પાછી વેવાણ રે, પાછું આપણે લાગી જાય. એ ભક્તિ નથી. તો ભક્તિ જેને કરી, ભગવાન સામે આવી ગયા તો ઈંટ આપી દીધી, બેહો એની ઉપર. હું અત્યારે મારા મા બાપની સેવા કરું છું. પ્રભુ ભલે આવ્યા પણ થોડીક રાહ જોઈ છે.
અત્યારે મારા માતા પિતાની હું સેવા કરું છું, ઈંટ આપી દીધી, આની ઉપર બિરાજો. હે, આ ભક્તિ પ્રકૃતિ ને આખી બદલી નાખે. ઈશ્વરને બાંધી દે. અને પરમાત્મા તો ભગવાન તો કહે છે તું 2 ડગલા ભર તો હું 4 ભરું આમે. હે, અને મારો ભક્ત જો મન વચન કર્મથી મારી ભક્તિ કરે તો ભગત મારો ભક્ત મને વેચે તો હું વેચાવાય ત્યારે એવાય પ્રમાણો. સખુબાઈના પાણી ભર્યા વવારું થઈ. અરે હજી 100 વર્ષ થયા છે અમારા ધાંગધ્રાની અંદર દેસળ ભગત થઈ ગયા. આખી રાત કૃષ્ણ પરમાત્માએ પેરો ચોકીદારની નોકરી કરી. 100 વર્ષ થયા, હજી યુગો નથી થયા એને. હે, કેવી ભક્તિ કરી છે, કેવી કમાણી છે. તો જગતને દેખાય કે આને હરિયારે તાર લાગી. પાનભાઈ ચૂપ થઈ ગયા હો કે બા હજી તો મારે વાર છે. મૌન થઈ ગયા. આગળનો પંથ કપાવતા 51મો દિવસ આવ્યો ત્યાં પૂરણ થઈ ગયા હો, અધિકારી થયા. અને જે વસ્તુ માગી હતી હવે આપે છે સદગુરુ. પાનભાઈ ઓલી વસ્તુ જોઈ છે ને તમારે, હવે તમે પૂરણ અધિકારી છો, તૈયાર થઈ જાઓ. અને 51મું પદમાં એ લીધું. વીણવો રે હોય તો રસ, વીણી રે જો પાનબાઈ, બરાબર આવ્યો એ વખત રે. ઉભાર થાવ પાનબાઈ, સુરવીરપણું દાખવો રે. હવે લાંબો નથી કાંઈ એ પાંથ રે. પાનભાઈ સાવધાન થઈ જાઓ. ક્ષત્રિયાણી હતા એટલે અમુક શબ્દ એવા આવે છે સુરવીરતાના. સુરવીર સૈન્ય સંગ્રામે ચડવું, માયલું મન ફરી ઊભું ન થાય. અમુક શબ્દ આવે છે, સભા ઉપર આવે જ. ઉભા થાવ. અને હવે તમારે જે ઓલી વસ્તુ જોતી હતી ને 37મા દિવસે કીધી હતી, હવે તમને આપી દઉં. સાવધાન થઈ જાઓ. હવે તમારે 2 ડગલા જ ભરવાના છે, 2 ડગલા ભરો એટલી વસ્તુ આપી દીધું. અને આ માખણીઓ પર્વત છે હો પાનભાઈ, સાવધાન રહેજો, સુરવીરતા રાખજો. આમાં પાછા પડતા નહીં, અને પાછા પડ્યા તો જીતેલી બાજી હારી જાય. પછી મારીને તમારી બેયની ઘટશે. આરસ પાનબાઈ અગમાય પાર છે ને, કોઈને કયો નવ એ જાય રે. આરસ તમને એવો રે બતાવું રે, મારી પૂરણ થઈ છે.